મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ફેબ્રુઆરી 2025ના માસિક રાશિફળની અને આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું બે રાશિઓની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વર્ષ 2025નો આ ફેબ્રુઆરી મહિનો તમારા માટે કેવો રહેશે? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોના પ્રભાવને કારણે તમારા આ મહિનામાં શું મોટા ફેરફારો થવાના છે, આ બધું જ જણાવીશું. કામકાજ, વૈવાહિક જીવન, સ્વાસ્થ્ય, નોકરી, શિક્ષણ, આ બધું જ વિશે આજ વિસ્તૃત વાત કરવાના છે. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર. તો મિત્રો, સૂર્ય 12 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં ગોચર કરશે. 28 જાન્યુઆરીથી શુક્ર મીન રાશિમાં. આ મહિને બુધ 11 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તો મંગળ 21 જાન્યુઆરીથી મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર છે જે ફેબ્રુઆરી 2025માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમને આ ગ્રહોનું ગોચર કેવું ફળ આપવાનું છે. તો આવો એના વિશે ચર્ચા કરીએ. શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોથી. તો કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મિશ્ર પરિણામ દેવાવાળો સાબિત થશે. મહિનાની શરૂઆતમાં સૂર્ય અને બુધ દ્વાદશ ભાવ એટલે કે 12મા ભાવમાં હશે, જે તમારા ખર્ચાઓને વધારી શકે છે. કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો મધ્યમ રહેવાનો છે. 10મા ભાવના સ્વામી મંગળ મહારાજ 5મા ભાવમાં વિરાજમાન રહેશે, જેનાથી નોકરીમાં બદલાવ થઈ શકે છે. આ મહિનો પારિવારિક રીતે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. 4થા ભાવમાં આખો મહિનો દેવગુરુ વિરાજમાન રહેશે અને જેના પરિણામ સ્વરૂપ પારિવારિક સંબંધોમાં સમજદારી અને આપસી પ્રેમની ભાવના રહેશે અને પરિવારના લોકો અંદરો અંદર હળી મળીને રહેશે, જેનાથી પરિવારનો માહોલ સકારાત્મક રહેશે અને તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો 5મા ભાવના સ્વામી બુધ મહારાજ મહિનાની શરૂઆતમાં દ્વાદશ એટલે કે 12મા ભાવમાં રહેશે, જેનાથી તમારા પ્રિયતમ થોડા સમય માટે તમારાથી શહેરની બહાર કે તમારાથી દૂર થઈ શકે છે. જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો તમારા માટે આર્થિક રીતે આ મહિનો સાવધાનીથી ચાલવા વાળો રહેશે, કારણ કે મહિનાની શરૂઆતમાં બુધ અને સૂર્ય 12મા ભાવમાં વિરાજમાન રહેશે, જેનાથી તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી મધ્યમ રહેવાની સંભાવના છે. એમ તો તમારી રાશિ સ્વામી તમારી જ રાશિમાં આખો મહિનો વિરાજમાન રહેશે, જેનાથી તમારા આરોગ્યને મજબૂતી મળશે, પરંતુ 22 તારીખેથી અસ્ત અવસ્થામાં ચાલ્યા જશે, જેનાથી આરોગ્ય સમસ્યાઓ વધી શકે છે. હવે વાત કરીશું આપણે જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. આ મહિનો મીન રાશિના લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની પૂર્ણ સંભાવના છે. 10મ ભાવના સ્વામી ગુરુ મહારાજ 3જા ભાવમાં વિરાજમાન રહેશે, જે તમારી અંદર થોડી આળસ વધારશે, જેનાથી તમને કામને હળવું લેશો. જો મીન રાશિના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો આ મહિનો બહુ સારો રહેશે. એકાદશ ભાવમાં સૂર્ય અને બુધ મળી અને બુધાદિત્ય યોગ બનાવશે. આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે. 4થા ભાવમાં મંગળ મહારાજ આખો મહિનો વિરાજમાન રહેશે, જે ઘરની શાંતિને ભંગ કરતો દેખાઈ રહ્યો છે. જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ મહિનો શરૂઆતમાં અનુકૂળ દેખાઈ રહ્યો છે. સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ તમારી રાશિના લોકોને સારી બુદ્ધિમાની અને સમજદારી આપશે. બંને ગ્રહની દૃષ્ટિ 5મા ભાવ ઉપર પડશે, જેનાથી 5મા ભાવમાં તમારો પ્રેમ સંબંધ મજબૂત થશે. જો તમારી આર્થિક સ્થિતિને જોઈએ તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે, પરંતુ આ મહિને તમારે તમારા ખર્ચા ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત પડશે. આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી મધ્યમ રહેવાની સંભાવના છે. તમારી રાશિના સ્વામી ગુરુ 3જા ભાવમાં વિરાજમાન રહેશે અને 3જા ભાવના સ્વામી શુક્ર તમારી રાશિમાં વિરાજમાન રહી અને પરિવર્તન નામનો યોગ બનાવી રહ્યા છે, જે એકંદરે મીન રાશિના જાતકો તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. તો કુંભ તથા મીન રાશિના જાતકો 2025નો આગામી માસ ફેબ્રુઆરી માસ અને એનું આ ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરનારું સાબિત થઈ શકે છે.
આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.